મારા દાદીમાના રીતથી આજે હું તમારી સાથે શેર કરીશ ભીંડાનું શાક, એ પણ ભરેલો ભીંડો અને લોઢીમાં કઈ રીતે બને છે, જેમાં તમારે નથી વઘાર કરવાની પણ ઝંઝટ. ભીંડો જરા પણ ચીકણો નહીં લાગે. જેને ભીંડાનું શાક પસંદ નથી તેને તો ખૂબ જ પસંદ આવશે. તો તેના માટે એક બાઉલની અંદર આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દેશું અને 2 ચમચી ક્રશ કરેલું લસણ ઉમેરીશું. ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, આખું જીરું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું. હવે મસાલામાં બાઇન્ડિંગ આવી જાય એટલું આપણે અહીંયા તેલ ઉમેરવાનું છે. આ શાકની અંદર તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો આપણો મસાલો તૈયાર છે. તો હવે આપણે ભીંડાને કટ કરી લેશું. તો અહીંયા ભીંડો સરસ ધોઈ લીધો છે અને ભીંડાની આ રીતની પાછળની ડાળી આવે તે આપણે કટ કરી દેશું અને જે આપણે મસાલો તૈયાર કર્યો તે બધા ભીંડાની અંદર સરસ ભરી દેવાનો છે. તો આ જ રીતે આપણે બધા ભીંડા ભરતા જશું અને લોઢી ઉપર આ રીતે ગોઠવતા જશું. તો બધા ભીંડાની અંદર મસાલો સરસ ભરાઈ ગયો છે. તો તૈયાર થયેલી લોઢીને આપણે ગેસ ઉપર રાખી દેશું અને ઉપર આપણે આ રીતે કિનારા ઉપર અને થોડું ભીંડા ઉપર 1 થી 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દેશું અને આ રીતે કોઈ ઢાંકણ ઢાંકી દેવાનું છે લોઢી ઉપર અને વચ્ચે વચ્ચે ભીંડાને આ રીતે ચેક પણ કરતા રહેવાનું છે. 7 થી 8 મિનિટમાં જ આ શાક બનીને તૈયાર થઈ જશે. ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. તમે જોઈ શકો છો ભીંડા છે તે સરસ સોફ્ટ થઈ ગયા છે. આમનમ મસાલેદાર ભીંડાનું શાક સર્વ કરવું હોય તો તમે આમનમ પણ સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો ભીંડા સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે જે આપણે મસાલો બચેલો હતો તે ઉમેરી દેશું અને સાથે અહીંયા થોડી એવી આપણે છાશ ઉમેરીશું. તમે દહીં પણ ઉમેરી શકો છો. છાશ ઉમેરવાથી શાકનો ટેસ્ટ કાંઈક અલગ જ આવે છે અને બધી વસ્તુને સરસ મિક્સ કરીને થોડી વાર માટે થવા દેશું. તો કિનારાથી તેલ પણ અલગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો શાકની અંદર તેલનું પ્રમાણ પણ ખૂબ ઓછું છે. તો આ રીતે ભીંડાનું શાક જરૂર